તો અમદાવાદમાં વરસ્યો છે ધોધમાર વરસાદ। અમદાવાદ શહેરમાં સરેરાશ 1 ઇંચ વરસાદ વરસ્યો છે। સૌથી વધુ સાયન્સ સિટી અને ગોતામાં 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। બોપલમાં 3.5 ઇંચ, બોડકદેવમાં 1.5 ઇંચ વરસાદ થયો તો ચાંદોડિયા અને નરોડામાં 1 ઇંચ વરસાદ ખાબક્યો। ચાંદખેડા, જોધપુર અને રાણીપમાં 1 ઇંચ વરસાદ પડ્યો છે। તો અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ધોધમાર વરસાદની સાથે જ અમદાવાદ શહેરમાં સરેરાશ 1 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે, જેમાં સૌથી વધુ સાયન્સ સિટી અને ગોતામાં 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। બોપલમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો, બોડકદેવમાં 1.5 ઇંચ વરસાદ થયો તો ચાંદોડિયા વિસ્તાર તેમજ નરોડામાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે। ચાંદખેડા અને જોધપુર રાણીપમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો। તો અમદાવાદમાં ધમાકેદાર વરસાદ પડ્યો છે, ત્યારે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો। સેટેલાઇટ, શિવરણની અને કેશવબાગમાં પણ વરસાદી માહોલ છવાયો હતો। સાથે જ અન્ય વિસ્તારો જેવા કે એસી હાઈવે, જીવરાજ પાર્ક અને વેજલપુરમાં પણ વરસાદ વરસ્યો। બોપલ, થલતેજ અને ગોતામાં વરસાદ થયો તો મણિનગર, ખોખરા, અમરેવાડી તેમજ હાટકેશ્વરમાં ભારે વરસાદ ખાબક્યો। અન્ય પૂર્વ વિસ્તાર વટવા, સીટીએમ, વસ્ત્રાલ, નિકોલ તેમજ ઓઢવમાં વરસાદ ખાબક્યો। અમદાવાદના નીચાણવાળા વિસ્તારોમાં હાલ આ વરસાદમાં પાણી પણ ભરાવાની પરિસ્થિતિ સામે આવી હતી। અમદાવાદમાં બપોર થતાની સાથે જ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને હવે કેટલાક વિસ્તારો એવા પણ છે કે જ્યાં વરસાદના કારણે પાણી ભરાવાની સમસ્યાનો લોકોએ સામનો કરવો પડી રહ્યો છે। શાસ્ત્રી નગર તરફ અત્યારે હું ઉપસ્થિત છું। અહીં કેટલાક સમયથી બ્રિજનું કામ બંધ છે, જેના કારણે હવે પરિસ્થિતિ એ આવી છે કે જ્યારે ચોમાસું થયું, ચોમાસાની શરૂઆત થઈ, વરસાદ પડી રહ્યો છે ત્યારે પાણી ભરાઈ રહ્યા છે, જેના કારણે ક્યાંક વાહન ચાલકોને મુશ્કેલી થાય તે પ્રકારની સ્થિતિ અહીં જોવા મળી રહી છે। જો કે મહત્વની વાત એ છે કે છેલ્લા 2 વર્ષથી આ બ્રિજનું કામ જે છે એ ચાલુ હતું, પરંતુ બંધ કરી દેવામાં આવ્યું, જેના કારણે અધૂરું કામ છે અને હવે જ્યારે વરસાદ પડી રહ્યો છે ત્યારે પાણીનો નિકાલ જ નથી થઈ રહ્યો। અંડરપાસ પણ છે। આ સાથે જ અમદાવાદ મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનની કામગીરીના દાવા પણ કર્યા, પરંતુ બપોર બાદ જે રીતે ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, કેટલાક વિસ્તારોમાં તો 2.5 ઇંચથી પણ વધારે વરસાદ પડ્યો છે, ત્યારે હવે લોકોને હાલાકીનો સામનો કરવો પડે તે પ્રકારની પણ સ્થિતિ જોવા મળી રહી છે। લોકો કે જેઓ કામથી પોતાના ઘરથી બહાર નીકળ્યા હોય, એમના વાહનો ક્યાંક ખોટવાય તે પ્રકારની પણ સ્થિતિ અત્યારે અહીં જોવા મળી રહી છે અને ક્યાંક વરસાદની શરૂઆત જે રીતે થઈ છે, લોકોને નિશ્ચિત રૂપે રાહત મળી ગરમીથી, પરંતુ આ જ વરસાદ ક્યાંક શહેરીજનો માટે હવે મુશ્કેલી ભર્યો પણ સાબિત થઈ રહ્યો છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। તો અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો હતો, ત્યારે સાયન્સ સિટી વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો। અહીં પણ ધોધમાર વરસાદને પગલે સોસાયટીઓમાં પાણી ભરાયા હતા। અમદાવાદના નગરજનો દ્વારા કરોડો રૂપિયાનો ટેક્સ ભરવામાં આવે છે અને મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે કરોડોનું બજેટ રજૂ કરવામાં આવે છે। આ કરોડોનું બજેટ રજૂ કરતી વખતે અમદાવાદ મહાનગરપાલિકાના શાસકો અને તંત્ર ગર્વ અનુભવે છે, પરંતુ એ બજેટ માત્ર કાગળ ઉપર હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ચોમાસાની ધમાકાભેર શરૂઆત સાથે જ અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં રસ્તાઓ જે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, તે દર્શાવે છે કે મહાનગરપાલિકાનું કરોડોનું બજેટ માત્ર કાગળ ઉપર છે। પહેલા વરસાદમાં જો આ સ્થિતિ હોય તો ચોમાસા દરમિયાન સાયન્સ સિટી વિસ્તારની શું સ્થિતિ હશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો। અહીંયા એ કહેવું અશક્ય છે કે રસ્તાઓ પાણીમાં છે કે પાણીમાં રસ્તો। કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ। તો 1 ઇંચ વરસાદની અંદર જ અમદાવાદ શહેર પાણી જ પાણી થઈ ચૂક્યું છે। જ્યાં જુઓ ત્યાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। ધોધમાર વરસાદને કારણે વિઝિબિલિટી પણ ઓછી થઈ ચૂકી હતી। હજુ પણ આવનારા 2 દિવસ વરસાદી માહોલ રાજ્યભરમાં છવાયેલો રહેશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। એમાં પણ ખાસ કરીને અમદાવાદ શહેરમાં આવતીકાલે પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। જો કે આજે રવિવારનો સમય હોવાને કારણે ઓફિસ જવાનારો ટ્રાફિક ઓછો હતો, પરંતુ ચાલુ દિવસ એટલે જો આવતીકાલે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તો મોટો ટ્રાફિક સર્જાય તેવી શક્યતાઓ છે। શાસ્ત્રીનગર 4 રસ્તા પાસે જે બ્રિજ બની રહ્યું છે, લાંબા સમયથી તેનું કામ બંધ છે, જેના કારણે બ્રિજની બીજી તરફનો જે રસ્તો છે
સાંકડો પણ થઈ ચૂક્યો છે અને અત્યારે આપ દ્રશ્યો જુઓ છો કે પાણી ભરાઈ ચૂક્યા છે. ક્યાંક જે સમારકામની જરૂરિયાત હોય, ખાડા ખોદવાની વાત હોય, તમામ કામગીરી ચોમાસા પહેલાં પૂરી કરવાની થાય છે, પરંતુ આવી કોઈ જ કામગીરી પૂરી કરવામાં નથી આવી, જેના કારણે હવે પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. નગરજનો કે જેઓ વરસાદની રાહ જોઈ રહ્યા હતા, હવે એ જ વરસાદ ક્યાંક લોકો માટે મુશ્કેલી ભર્યો પણ સાબિત થઈ રહ્યો છે, કારણ કે દરેક જગ્યાએ મોટાભાગના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. અને આ શરૂઆતના કારણે ક્યાંક લોકો કે જેઓ ઘરના કામ માટે બહાર નીકળ્યા હોય, અન્ય કોઈ કામ માટે પણ બહાર નીકળ્યા હોય, તેમને મુશ્કેલીનો સામનો તો કરવો જ પડી રહ્યો છે. સાથે સાથે એવી પ્રકારની પણ શક્યતા કે તેમના વાહનો પણ ખોટવાઈ શકે છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ. તો ઠેર ઠેર વરસાદી પાણી ભરાયાની તસવીરો સામે આવી. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું અને ત્યારબાદ બરાબરનો વરસાદ અંધાર્યો. જ્યાં સૌથી વધારે વરસાદ અમદાવાદના ગોતા વિસ્તારમાં નોંધાયો છે. ગોતામાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. રસ્તાઓ પર વાહનો બંધ પડવાની ઘટનાઓ પણ સામે આવી હતી. અમદાવાદમાં ચોમાસાની ધીમી અને મક્કમ શરૂઆત થઈ ચૂકી છે. સાથે જ અમદાવાદ મહાનગરપાલિકાના પોલ ખોલવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. જી હા, દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદના પશ્ચિમ વિસ્તારના પોચ વિસ્તારમાં સાયન્સ સિટીના, કે જ્યાં ચોમાસાના સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એવી સ્ટ્રોમ વોટર લાઇનની વ્યવસ્થા કરવામાં આવી છે જે કલાકના મહત્તમ 1 અથવા તો 1.5 ઇંચ વરસાદ હોય તો તે પાણીને ગાળી શકે, પરંતુ માત્ર 12 થી 1 વાગ્યાના સુમારમાં પડેલા 1.5 ઇંચ વરસાદને કારણે સાયન્સ સિટી રોડ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને તેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો સામાન્ય વરસાદમાં સ્થિતિ હોય તો વધારે વરસાદ આવશે તો શું સ્થિતિ સર્જાશે તેનો જવાબ કદાચ મહાનગરપાલિકાના તંત્ર પાસે નહીં હોય. કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ. તો રસ્તાઓ પર ફરી વળ્યા છે પાણી અને નાળાઓ પણ પાણીને કારણે હાલ ભરાઈ ચૂક્યા છે. ત્યારે અમદાવાદના નિર્ણયનગર પહોંચે, જ્યાંથી અમારા સહયોગી સપના અમારી સાથે જોડાઈ રહ્યા છે. સીધા જ જઈએ સપના પાસે. સપના, ઠેર ઠેર વરસાદી પાણી અને વરસાદી પાણીને પગલે રસ્તાઓ પર અવરજવરમાં લોકોને મુશ્કેલી. જાણવા માંગીશું નિર્ણયનગર ગરનાળાની પરિસ્થિતિ શું છે, ત્યાં કેવી વરસાદી પરિસ્થિતિ સર્જાઈ છે હાલ? બિલકુલ જણા, દ્રશ્યો આપ જુઓ કે નિર્ણયનગર જે વિસ્તાર છે એ જાણે બેટમાં ફેરવાઈ ગયો હોય તે પ્રકારની સ્થિતિ અહીં જોવા મળી રહી છે. આપ જુઓ કે છેક સુધી પણ જોઈએ તો પણ એ છેડો મળતો નથી કે જ્યાં પાણી ક્યાં નથી ભરાયું તે વિસ્તાર અહીં મળે, અને તમામ જે વાહન ચાલકો છે એ અહીંથી જ પસાર થવા માટે પણ મજબૂર છે. અમદાવાદ મહાનગરપાલિકા એક તરફ દાવા કરે છે કે 1 થી 2 કલાકમાં પાણીનો નિકાલ થઈ જાય, પરંતુ એવી કોઈ જ પ્રકારની સ્થિતિ અહીં જોવા નથી મળતી. જે વાહન ચાલકો છે એ લોકો પણ આ જ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. ત્યારે લોકો સાથે વાતચીત પણ કરીશું. આપ જણાવો, કેટલા વિસ્તાર સુધી આ જ રીતે પાણી ભરાયા છે? બહુ બધી જગ્યા છે પાણી તો. ક્યાં ક્યાંથી આવ્યા આપ? મહાનગરથી લઈને ન્યૂ રાણીપ સુધી. હર હંમેશા અહીં પાણી ભરાય છે, આ પ્રકારની સ્થિતિ હોય છે વરસાદમાં? આ પહેલી વખત થયો છે આ. બિલકુલ, એક તરફ જે પ્રકારનું ડેવલપમેન્ટ કરવામાં આવે છે એ ડેવલપમેન્ટમાં આપ સ્થિતિ જુઓ કે રોડ બની જાય છે, પરંતુ સ્માર્ટ સિટીના જે રસ્તાઓ છે એ પાણીમાં ગરકાવ થઈ જાય છે. કરોડોનું બજેટ છે અમદાવાદ મહાનગરપાલિકાનું, પરંતુ એ બજેટ ક્યાં વપરાય છે એ પણ એક સવાલ છે, કારણ કે પ્રી મોન્સૂનની કામગીરીના દાવા અમદાવાદ મહાનગરપાલિકા તરફથી કરવામાં આવે છે, પરંતુ એ દાવા ક્યાંક અહીં પોકળ સાબિત થઈ જાય છે. અને હાલ પરિસ્થિતિ કંઈક એ પ્રકારની છે કે જેમાં તમામ જે લોકો છે એ લોકોને ક્યાંક હાલાકીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. અને સ્માર્ટ સિટી ક્યાંક જો વાતો કરતી હોય કે સ્થિતિ ખૂબ સારી છે, તો આ જ પ્રકારની સ્થિતિ રસ્તા ઉપર જોવા મળી રહી છે કે જે નગરજનો છે એ લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે, કારણ કે જેમાં ગરમી ખૂબ વધારે હતી અને લોકો રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે વરસાદ પડે. વરસાદ પડ્યો, ખૂબ સરસ એવો વરસાદ પડ્યો, પરંતુ શહેરની સ્થિતિ પણ એની સાથે બદલાઈ રહી છે. જણા જી બિલકુલ, આભાર સપના. તો શહેરભરમાં રસ્તાઓ પર પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. ભારે વરસાદને પગલે હાલ ગરનાળાઓમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. સાથે જ કેટલાક અંડરપાસમાં પણ પાણી ભરાયાની ખબરો સામે આવી રહી છે. આ તરફ વરસાદી ગટરો ખોલી નાખવામાં આવે છે, જેને કારણે આ પાણી જલ્દીથી જ રસ્તા ક્લિયર કરી દે. પરંતુ જે પ્રકારે વરસાદી માહોલ વહેલી સવારથી છવાયેલો હતો, મોટાભાગના વિસ્તારોમાં લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી હતી.